હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ગુજરાતી 2 માં સમજવાનું છે નિબંધ લેખન. તો વિદ્યાર્થી મિત્રો, નિબંધ લેખનમાં લેખન વિભાગ અગાઉ આપણે સમજી ચૂક્યા છીએ. લેખન વિભાગમાં નિબંધનું ખૂબ જ મહત્વ છે. તો નિબંધ લખતા પહેલાં કઈ કઈ વાતો ધ્યાનમાં રાખવાની છે તે આપણે સમજવાનું છે. તો નિબંધ લેખન લખતી વખતે તમારે અક્ષર મરોડદાર હોવા જોઈએ, બે શબ્દો વચ્ચે જગ્યા હોવી જોઈએ, ઉપરની લીટીને અડાડીને લખાણ હોવું જોઈએ, લખાણ સચોટ અને ટૂંકું હોવું જોઈએ. આપણે નિબંધ લખીએ ને 10 પાનાનો નિબંધ લખીએ તો કોઈ આપણું વાંચે પણ નહીં. એટલે જે પણ આપણે લખાણ લખીએ એ સચોટ અને ટૂંકું હોવું જોઈએ, સરળ ભાષામાં હોવું જોઈએ. તો આ બધું આપણે નિબંધ લેખન લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત છે. તો ચાલો આપણે નિબંધની શરૂઆત કરીએ. તો નિબંધ છે આપણો શિયાળાની સવાર. તો વિદ્યાર્થી મિત્રો, શિયાળાની સવાર એટલે કે શિયાળો આવે ત્યારે શું અનુભવ થાય છે આપણને, આપણે શું અનુભવીએ છીએ તે આપણે લખવાનું છે. તો નિબંધ કદી આપણે ગોખવાનો હોય નહીં. કહેવતો હોય, સુવિચારો હોય, નિબંધ લેખન હોય, પત્ર લેખન હોય, કોઈ પણ લેખન વિભાગ હોય, વિચાર વિસ્તાર હોય, તો એ પણ તમારે કોઈ દિવસ ગોખાય નહીં. શું ન થાય? ગોખાય નહીં. તો ચાલો આપણે નિબંધની શરૂઆત કરીશું. એ પહેલાં જોઈ લો કે આપણો કયો નિબંધ છે. નિબંધ લેખનમાં જે વિષય આપણને આપવામાં આવ્યો હોય એ વિષયને લગતું જ આપણે લખાણ હોવું જોઈએ. તો એ વિષયને લગતું લખાણ સામયિકોમાંથી આપણને જોવા મળે, તમારી પાસે પુસ્તકો હોય તો એ પુસ્તકોમાંથી આપણને જોવા મળે, શિક્ષકો પાસેથી તમને જાણવા મળે, બરોબર ને? તો વિદ્યાર્થી મિત્રો, મહત્ત્વની કોઈ પણ અલગ વાત હોય તો એ નિબંધ લેખનમાં ફકરો પાડીને અલગ ટાંકવી જોઈએ. નિબંધ માટેના મુદ્દા નક્કી કરવા જોઈએ. દરેક મુદ્દા માટે અલગ એક ફકરો પાડવો જોઈએ, બરાબર? દરેક મુદ્દાનો આપણે એક ફકરો પાડવો જોઈએ. નિબંધની ભાષા, હમણાં જ મેં તમને કહ્યું કે ભાષા કેવી હોવી જોઈએ? સરળ હોવી જોઈએ અને રસિક હોવી જોઈએ, કે વાંચનારને રસ પડે તેવી હોવી જોઈએ. આ બધા ધ્યાનમાં રાખવાના સૂચનો છે, ધ્યાનમાં રાખવાની બાબતો છે. નિબંધ લેખન એ એક કળા છે. નિબંધ લખવો એ કાંઈ નાની સૂની વાત નથી. એમાં પ્રસ્તાવના લખો, પછી મધ્ય ભાગ લખો અને પછી અંત ભાગ લખો. આ રીતે નિબંધ 3 ભાગમાં વહેંચાયેલો હોય છે. પ્રસ્તાવના લેખન કાર્યના સતત મહાવરાથી, લેખન કાર્ય તમે સતત કરશો એટલે સતત લેખન કાર્યના મહાવરાથી તમારો નિબંધ ખૂબ સારો લખાશે. બહોળું વાંચન હોવું જોઈએ. તમે લખો પણ તમારી પાસે વાંચન જ ન હોય તો તમે કાંઈ લખી શકો નહીં. વાંચન હોવું જોઈએ. અનુભવ, પોતાના વિચારો અસરકારક રીતે રજૂ કરવા એ નિબંધ લેખનમાં ખૂબ આવડતની વાત છે. સુંદર નિબંધ તો આપણે લખી શકીએ. તે માટે આપણે શું કરવું જોઈએ? તો નિબંધ લેખન સારું અને સુંદર લખવા માટે આપણે શું કરવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, નિબંધ સારો લખવા માટે આજુબાજુ તમે જુઓ છો, પ્રાણી છે, પદાર્થ છે, પ્રસંગ છે, વગેરેનું સૂક્ષ્મ અવલોકન કરવાનું, અને એ અવલોકનની ટેવ પાડશો ને તેથી તમે નિબંધ સારી રીતે અને સચોટ રીતે લખી શકશો. તો ચાલો અત્યારે તમે જે અનુભવ કરો છો, શિયાળો આવી રહ્યો છે, શિયાળાનો તમે અનુભવ કરી રહ્યા છો. તો જો મેં પણ સ્વેટર પહેર્યું છે. તો શિયાળોની શરૂઆત થઈ જાય એટલે શું થાય? તો શિયાળાની સવાર, સવારની અહીંયા વાત છે. તો સવાર એટલે તાજગી. આખો દિવસ આપણે કામ કર્યું હોય અને કામ કરી અને કંટાળીએ અને વળી પાછા સૂઈ જઈએ અને પાછા સવારે ઉઠીએ ને ત્યારે આપણને તાજગીનો અનુભવ થાય છે. તાજગી અને સ્ફૂર્તિ
સવાર. કોઈ પણ ઋતુની સવાર, કોઈ પણ ઋતુ, ઇવન શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું, કોઈ પણ ઋતુની સવાર તન અને મન, તનને પણ તાજગી આપે અને મનને પણ તાજગી આપે છે. બરોબર. સવાર એટલે તાજગી અને સ્ફૂર્તિનો ખજાનો. એટલે અહીંયા સવારની વાત છે એટલે આપણે લખવું પડે કે સવાર એટલે તાજગી અને સ્ફૂર્તિનો ખજાનો. બરોબર. તાજગી અને સ્ફૂર્તિનો ખજાનો છે. આમાંથી પહેલું તમે લખો એટલે વાંચના ફરીથી વાંચે કે તમે આગળ શું લખ્યું છે. કોઈ પણ ઋતુની સવાર, આપણા પહેલા આપણે સવારનું વર્ણન અહીંયા કરવાનું છે. કોઈ પણ ઋતુની સવાર તન અને મનને તાજગી આપે છે. લખીએ કોઈ પણ ઋતુની સવાર તન અને મનને તાજગી આપે છે. ઓકે, ચાલો શિયાળાની આપણે હવે શરૂઆત કરીએ અને એમાંય શિયાળાની સવાર તો એકદમ અનેરી હોય છે. હવે શિયાળામાં સૂર્ય મોડો ઉગે છે, બરોબર ને? એટલે શિયાળાની સવારમાં ઠંડી ઠંડી હવા આવતી હોય એટલે આપણને પણ શું અનુભવ થાય છે એ આપણે લખવાનું છે. શિયાળાની સવારનો સૂર્ય છે તે મોડો ઉગે છે અને લોકો વહેલા ઉઠી જાય છે. તે વખતે આકાશમાં ટમટમતા જે તારલાઓ જોવા મળે છે આપણને. સવારે દાંત કડકડ કડકડ થતા હોય, ઠંડીના કડકડ કડકડ થાય છે એવી ઠંડી હોય છે. આમ દાંત પકડે એવી ઠંડી હોય છે. એટલે લોકો ગરમ કપડાં પહેરી અને કામે લાગે છે. ગરમ કપડાં પહેરી અને કામે લાગે છે. ખેડૂતો ક્યાં જાય? ખેડૂતો ખેતરમાં જઈ અને ખેતી કામ કરે છે. ગામડાની સ્ત્રીઓ ગાય અને ભેંસને દોવે છે. બરોબર. ક્યાંક ઘમ્મર વલોડાના, ગામડાનું દ્રશ્ય કહું તો ક્યાંક ઘમ્મર વલોડાના નાદ એટલે અવાજ આપણને સંભળાય છે. ઘંટીના અવાજો પણ સંભળાય છે. હવે શહેરની વાત કરું. ગામડાનું આપણે વર્ણન કરી લીધું. હવે શહેરની વાત કરીએ તો શહેરમાં શું ચહલપહલ થાય છે? તો શહેરમાં છાપાવાળા, ફેરિયાઓ, દૂધવાળા, મિલના કામદારોની અવરજવર શરૂ થઈ જાય છે અને શહેરના લોકો રસ્તા પર ચાલવા પણ નીકળે છે, ફરવા પણ નીકળે છે. કેટલાક યુવાનો દોડે પણ છે અને કેટલાક બગીચામાં જઈ અને કસરત પણ કરે છે. આ છે શહેરનો માહોલ. એટલે ગામડાનું દ્રશ્ય પણ આપણે બતાવવાનું અને શહેરનું દ્રશ્ય. શિયાળાની સવારમાં ગામડામાં શું હોય? તો ગામડામાં લોકો વહેલા ઉઠી જાય છે, પછી ગાય ભેંસને ગામડાની સ્ત્રીઓ દોવા જાય છે, ખેડૂતો ખેતી કામમાં જોતરાઈ જાય છે. ક્યાં ઘમ્મર વલોણાના નાદ સંભળાય છે. શહેરમાં શું થાય? તો ગામડું અને શહેર બંનેનું આપણે જે અનુભવ કરીએ છીએ એ લખવાનું છે. તો ચાલો આપણે શહેર અને ગામડાનું બંને અનુભવ લખી દીધા. હવે શું કરવાનું? તો હવે લખવાનું ફકરો પાડીને કે કેટલાક લોકો ઠંડીથી બચવા માટે તાપણા પણ કરે છે. જે થોડા ઘણા કરગઠિયા એટલે તમે કહેશો ટીચર કરગઠિયા એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, કરગઠિયા એટલે નાના લાકડા, બરોબર? એટલે નાના લાકડા ભેગા કરી અને શું કરે છે? તાપણો કરે છે. અને બાળકોને પથારીની મીઠી હૂંફ છોડવાનું મન પણ થતું નથી. બાળકોને પથારીની મીઠી હૂંફ છોડવાનું મન પણ થતું નથી અને નાહ્યા પછી જ તાજગી અનુભવાય છે. તમે આમ ઉનાળામાં વહેલા નાહી ધોઈને તૈયાર થઈ જાઓ, જ્યારે શિયાળામાં
તમે શાંતિથી 12-1 વાગ્યે નાહો અને પછી તમને તાજગી અનુભવાય અને ભણવાની એ મજા પડે, બરાબર. નાહ્યા પછી તાજગી અનુભવાય છે અને ભણવાની એ મજા પડે છે. સવારે હવે જ્યારે શિયાળાની સવાર હોય ત્યારે સવારે ઘાસ પર ઝાકળ, તમને ઝાકળમાં બધું ધૂંધળું દેખાય, ધૂંધળું એટલે સ્પષ્ટ ન દેખાય તેવું. તો આવું ઝાકળના લીધે થાય છે. તો ઝાકળના ટીપા ઘાસ ઉપર દેખાય છે આપણને. ક્યાં દેખાય છે? ઘાસ ઉપર. સૂર્યના કિરણો એ ઝાકળ ઉપર પડે છે અને એ ટીપા જાણે મોતી રૂપે ચમકી ઉઠે છે. પંખીઓનો કલરવ શરૂ થાય છે. શિયાળાની સવારમાં ખરેખર ખૂબ સુંદર હોય છે. તો શિયાળાની સવારની આપણે વાત કરી, તો શિયાળાની સવાર કેવી હોય એ આપણે જોઈ. તો ચાલો આપણે લખીએ શિયાળાની સવાર. લખ્યું, કોઈ પણ ઋતુની સવાર તન અને મનને શું આપે છે? તાજગી આપે છે. એમાંય શિયાળાની સવાર તો અનેરી હોય છે. લખીએ, એમાંય શિયાળાની સવાર અનેરી હોય છે. તમે જેમ પહેલા ચોથા ધોરણમાં એક લીટી લખતા હતા ને, એવી રીતે હવે નિબંધ નહીં લખવાનો. હવે નિબંધની શરૂઆત આપણે કેવી રીતે કરવાની? તો નિબંધ ફકરા વાઇઝ લખવાનો, બરોબર. જેમ પહેલા તમે એક લીટી લખતા હતા એ તમારી શરૂઆત હતી. હવે નિબંધ લખો ત્યારે તમારે આ રીતે ફકરો પાડી અને લખવાનો, બરોબર. શિયાળામાં હવે ફકરો પાડી અને આપણે લખવાનું. કોઈ પણ નવું આપણે સામેવાળાને કહેવા માંગતા હોઈએ તો એ શું? ફકરો પાડીને તમારે દર્શાવવાનું, બરોબર. તો ચાલો આપણે ફકરો પાડીને લખીશું કે શિયાળામાં સૂર્ય મોડો ઉગે છે. શિયાળામાં સૂર્ય મોડો ઉગે છે, બરોબર. પણ લોકો વહેલા ઉઠી જાય છે. પણ લોકો વહેલા ઉઠી જાય છે, બરોબર. એ લખ્યું. તે વખતે આકાશમાં ટમટમતા તારલાઓ પણ જોવા મળે છે. તે વખતે આકાશમાં ટમટમતા, બરોબર, ટમટમતા તારલાઓ જોવા મળે છે. ટમટમતા તારલા જોવા મળે છે. સમજાય છે ને? હવે સવારે દાંત કડકડ થાય એવી ઠંડી હોય છે. સવારે દાંત કડકડ થાય તેવી ઠંડી હોય છે, બરોબર. કેવી ઠંડી હોય? દાંત કકડે તેવી ઠંડી હોય છે. એટલે લોકો ગરમ કપડાં પહેરીને લોકો ગરમ કપડાં પહેરીને, બરોબર. એટલે લોકો ગરમ કપડાં પહેરીને પોતાના કામે લાગે છે. પોતાના કામે લાગે છે. લેખન વિભાગમાં તમે આની પર લખી લો વિદ્યાર્થી મિત્રો. ચાલો ત્યારે તમે નિબંધ
લખી લીધો હશે. આ રીતે તમારે જો અલગ ફકરો પાડ્યો. હવે આપણે અલગ રીતે લખવાનું છે, તો અલગ ફકરો પાડીને લખવાનું, બરોબર ને? તો ચાલો આપણે હવે આગળ લખીએ. જોડે ને જોડે જ લખવાનું છે કે લોકો ગરમ કપડાં પહેરી અને કામે લાગે છે, ખેડૂતો ખેતરમાં જઈ ખેતી કામ કરે છે. ખેડૂતો ખેતરમાં જઈ ખેતી કામ કરે છે. બરોબર, સમજાયું? હવે ચાલો આગળ આપણે લખીએ. આવી રીતે તમને લખતા આવડે ને? શિયાળાની સવાર હોય, પછી આપે તમારે હોમવર્કમાં લખવાનું છે ઉનાળાનો બપોર. તો હોમવર્કમાં તમારી જાતે ઉનાળાનો બપોર તમે લખી શકો. તો હું થોડું તમને ઉનાળાના બપોર વિશે સમજાવું. શિયાળાની સવાર આપણને તાજગી આપે છે, તો ઉનાળાનો બપોર આપણને ગરમીથી અકળાવી મૂકે છે. ઉનાળામાં સવારે ઠંડક હોય છે, વળી પછી ધીમે ધીમે ગરમી વધે છે. સૂર્ય માથા ઉપર આવતા જ ગરમીનું પ્રમાણ ઉનાળામાં ખૂબ વધી જાય છે. આગમાંથી જાણે આગ વરસતી હોય તેવો આપણને અનુભવ થાય છે. બરોબર, આમ આ રીતે આપણે લખાય. એવી ગરમી લાગે છે કે આપણે એસીનો સહારો લેવો પડે છે. જમીન એટલી બધી તપી જાય છે કે તેના પર ખુલ્લા પગે ચાલવાનું પણ મુશ્કેલ થાય છે. રસ્તાઓમાં માણસોની અવરજવર ઓછી થઈ જાય છે. લોકો ઘરમાં જ પુરાઈ રહે છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો પંખા અને એર કન્ડિશનનો ઉપયોગ કરે છે, એટલે કે એસીનો આશરો લે છે. કેટલાક લોકો ઠંડા પીણા પણ પીવે છે, આઈસ્ક્રીમ પણ ખાય છે. બરોબર, આવી રીતે તમે લખી શકો. ઠંડકનો અનુભવ કરવા માટે શું કરે? તો આઈસ્ક્રીમ ખાય, ઠંડા પીણા ખાય. કેટલાક લોકો પોતાની જાતને એર કન્ડિશનમાં પૂરી રાખે છે. પશુ પંખીઓ પણ ગરમીની અસર અનુભવે છે. પંખીઓ તેમના માળામાં જ ભરાઈ જાય છે. કોયલ ટહુકા કરે છે. પક્ષીઓ વૃક્ષની છાયામાં બેસી અને આરામ કરે છે. ક્યાંક ઠંડુ પાણી જુએ તો પોતાની પાંખ ફફડાવી અને ઠંડકનો અનુભવ કરે છે. વટેમાર્ગુઓ હોય તો વૃક્ષની છાયા નીચે વિસામો કરે છે. પશુઓ વૃક્ષની છાયામાં આરામ કરે છે. બપોરનો સમય આવો હોય છે. બરાબર, એમનું કામકાજ તેઓ બંધ રાખી અને આરામ કરે છે. આ રીતે બપોરે ખેડૂતો હોય, મજૂરો હોય, બધા જ પોતાનું કામ એક બાજુ મૂકી અને થોડો સમય આરામ કરે છે. ગરમીથી રાહત મેળવવા માટે ભેંસો તળાવ કે ખાબોચિયામાં પાણીમાં પડી રહે છે. ભેંસો હોય કે પછી ગાય હોય, ભેંસો પાણીમાં જ પડી રહે. ભેંસો તળાવ કે ખાબોચિયામાં પડી રહે છે. બાળકો ઘરમાં બેસી અને ઇન્ડોર ગેમ રમે છે. ઘરમાં બેસી અને ઘરની જ ગેમ રમે છે. માથું ફાડી નાખે એવી ગરમીના કારણે જ કદાચ કવિ લાભશંકર ઠાકરે આપણને કહ્યું છે કે સૂર્યને શિક્ષા કરો. શું કહ્યું છે આપણને? સૂર્યને શિક્ષા કરો. આ થયો ઉનાળાનો બપોર. આપણે તો ઠંડી ઠંડી શિયાળાની સવાર સમજવાની છે. તો ચાલો આપણે લખ્યું કે ખેડૂતો ખેતરમાં જઈ અને ખેતી કામ કરે છે. હવે ગામડાની સ્ત્રીઓ ગાય અને ભેંસને દોવે છે. લખીએ ગામડાની સ્ત્રીઓ ગાય અને ભેંસને દોવે છે. બરાબર, ભેંસને દોવે છે. શું અનુભવ કરો છો એ આપણે લખવાનું છે. ક્યાં ગમ્મર વલોડાના નાદ, ક્યાં ગમ્મર વલોડાના ગમ્મર
બરાબર, નાદ એટલે અવાજ. તો ક્યાંક ઘંટીના અવાજો સંભળાય છે, તો ક્યાં ઘંટીના અવાજો સંભળાય છે. હવે તો પહેલાની જેમ સ્ત્રીઓ કાંઈ ગમર વલોણા કરતી છે નહીં. હવે તો આવી ગયા નવી ટેકનોલોજીના બ્લેન્ડર, બરોબર. હવે ઘંટી પહેલાં હાથથી ઘંટીમાં ભરી અને લોટ દળાતો, હવે તો ઘરઘંટી આવી ગઈ કે જે સ્વિચ પાડો અને એની જાતે જ ઘંટી ચાલુ થઈ જાય, બરોબર, અને એની જાતે જ દળાય. અને જ્યારે દળાવવાનું પૂરું થાય ત્યારે ઘંટી બોલે પાછી. એ ટેકનોલોજી અત્યારે વિકાસ પામી છે. ટેકનોલોજીનો યુગ છે ભાઈ. ટેકનોલોજીમાં આગળ વધવું જોઈએ. જુઓ તો ખરા, અત્યારે શિક્ષણ પણ તમે ટેકનોલોજી દ્વારા જ લઈ રહ્યા છો. એટલે કે તમે અત્યારે નેટના માધ્યમથી અમારો વિડીયો ઘરે બેઠા જોઈ શકો છો. તો કેટલું સરસ હે ને, કે ઘેર બેઠા શાંતિથી તમને જ્યારે સમય મળે ત્યારે જોવાનું, તમને જ્યારે મૂડ આવે ત્યારે ભણવાનું. તો ખરેખર એ ભણવાનું તમે ચાલુ જ રાખ્યું છે અને રાખજો, નહીં તો બધું જ ભૂલાઈ જશે અને આગળના વર્ષમાં તમને કંઈ જ આવડશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, તમે જે ચોથા ધોરણમાં ક્લાસમાં બેસીને કંટાળતા હતા, ટીચરની ટક સાંભળવી પડતી હતી, એ હવે તો સાંભળવાની નથી. હવે તો ઘેર બેઠા શાંતિથી સોફા પર કે બેડ પર બેસી લખવાનું છે. કોઈ તો સૂતા પણ ભણે છે. બોલો કેટલું સુંદર, સરસ. તો ચાલો હવે શિયાળાની સવારની વાત કરીએ. તો શહેરનું દ્રશ્ય આપણે લેવાનું છે. શહેરમાં છાપાના ફેરિયા, શહેરમાં છાપાના ફેરિયા કોણ ચહલ પહલ હોય છે એ આપણે લખવાનું. છાપાના ફેરિયા, દૂધવાળા અને મિલના કામદારોને અને મિલના કામદારોને અવર જવર શરૂ થઈ જાય છે. અવર જવર શરૂ થઈ જાય છે. આ રીતે તમારે લખવાનું. કેટલાક લોકો રસ્તા પર ફરવા નીકળે છે. કેટલાક લોકો રસ્તા પર ફરવા, બરાબર, ફરવા નીકળી પડે છે. ફરવા નીકળી પડે છે. યુવાનો દોડે છે. કેટલાક યુવાનો દોડે છે. કેટલાક યુવાનો દોડે છે. અને કેટલાક બગીચામાં જઈને કસરત કરે છે. અને કેટલાક બગીચામાં જઈ કસરત કરે છે. આ રીતે તમારે લખવાનું છે. તો પહેલાં જે તમે નિબંધ લખ્યો એની નીચે લખી લો. તો આપણે શિયાળાની સવાર જોઈએ, બરોબર ને. હજી થોડું આપણે લખી લઈશું જેથી આપણી શિયાળાની સવાર ખૂબ સુંદર થઈ જાય, બરોબર. તો હવે કેટલાક લોકો ઠંડીથી બચવા માટે શું કરીએ આપણે લખવાનું છે. કેટલાક લોકો ઠંડીથી બચવા માટે તાપણું કરે છે. બરોબર. શું કરે છે? તાપણું કરે છે. બાળકોને પથારીની મીઠી ઊંઘ છોડવાનું મન થતું નથી, બરોબર.
બાળકોને પથારીની મીઠી હૂંફ છોડવાનું મન થતું નથી. બાળકોને પથારીની મીઠી હૂંફ છોડવાનું મન થતું નથી. મીઠી હૂંફ છોડવાનું મન થતું નથી. સરસ, બરોબર ને? કેટલાક બાળકો એવા હોય કે પથારીની મીઠી હૂંફ છોડવાનું મન પણ ન થાય. એટલી ઠંડી હોય તો લાવો ને હું સૂઈ જાઉં, એટલે હૂંફ લાગે આપણને. એટલે ઠંડીથી બચવા માટે આ એક સૂઈ જાય એટલે એને હૂંફ મળે છે, બરોબર? તો બાળકોને પથારીની મીઠી હૂંફ છોડવાનું મન થતું નથી. છોડવાનું મન થતું નથી, બરોબર ને? પણ નાહ્યા પછી તાજગીનો અનુભવ થાય છે અને ભણવાની મજા પડે છે. ભણવાની મજા પડે છે. ખરેખર શિયાળાની સવાર એ આપણને તાજગી આપે, સ્ફૂર્તિ આપે. શિયાળામાં તો ખૂબ સુંદર ખવાય પણ ખરું. જે તમે પાક ખાઓ છો એ શિયાળામાં જ ખાઓ છો ને, કે ગુંદર પાક, ખજૂર પાક, કચરિયું, આ બધું તમે શિયાળામાં જ ખાઈ શકો. તો આવી રીતે શિયાળામાં શાક બી ખૂબ સુંદર મળે, બધી ભાજી મળે, તમારે ફુલાવર બધું જ તમને મળી રહે. બધું જ શાક જો ખાવાનું જો તમારે ખાવું હોય ને, તાજગી અને સ્ફૂર્તિ, શિયાળામાં તમને કામ કરવાનું પણ ખૂબ ગમે. તમને આળસ ના આવે. જ્યારે ઉનાળો છે એ આળસુ દિવસ, તમને ગરમી જેટલી થતી હોય તો તમને કામ કરવાનું પણ મન થતું નથી. તમે શિયાળામાં કોઈ પણ કામ ઝડપથી અને ફટાફટ કરી દો, કારણ કે શિયાળો એ સ્ફૂર્તિનો અનુભવ કરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લખી લો CWની નોટમાં. તો આ રીતે તમે શિયાળાની સવાર ખૂબ સુંદર, ખરેખર ખૂબ સુંદર હોય છે એવું નીચે તમારે વાક્ય લખવું પડે. આ થઈ શિયાળાની સવાર. તમારી જાતે લખજો, બરાબર? આગળ ચાલો ત્યારે અહીંયા આપણે આપણો વિડીયો પૂરો કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ઉનાળાની બપોર હોમવર્કમાં હું આપું છું. તમારી જાતે લખવાનો પ્રયત્ન કરજો. લખશો ને? સરસ. તો ચાલો અહીંયા આપણે આપણો વિડીયો પૂરો કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. હરિઓમ. થેન્ક યુ. ટેક કેર.